કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આઘાત અને આશ્ચર્ય સાથે કહેવું પડે છે કે આજે સતત બીજું સપ્તાહ જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. ગત સપ્તાહની વાત માની લઈએ કે નવરાત્રીનો ફીવર હતો અને વરસાદ પણ ખૂબ પડતો હતો, એટલે કોઈ ફિલ્મ રિલીઝ થઈ નહીં. પણ આજે નવરાત્રી પૂરી થઈ ગયા પછી પણ એક પણ ફિલ્મ નથી. કદાચ લોકો નવરાત્રીના ફીવરમાં હોય. કોઈ પણ નિર્માતા ડિસ્ટ્રીબ્યુટરે નવી ફિલ્મ રિલીઝ કરવાની હિંમત કરી નથી. હા, ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી 5 ફિલ્મો ભારતની દીકરી, કોમન મેન, નાનખટાઈ, ફરી એકવાર અને શ્વાસ ખૂબ નબળું બોક્સ ઓફિસ કલેક્શન મેળવીને નિર્માતા અને ડિસ્ટ્રીબ્યુટરના કપાળે ચિંતાની રેખા ખેંચી ચૂકી છે. આગામી સપ્તાહોમાં રિલીઝ થનાર ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો 10મી ઓક્ટોબરે લાલો કૃષ્ણ સદા સહાય કે, 21મી ઓક્ટોબરે ચણિયાચોળી અને 31મી ઓક્ટોબરે મિશ્રી નામની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી હોવાની માહિતી મળી છે. જોકે ઘણી વાર એવું પણ બન્યું છે કે છેલ્લા સમયે ફિલ્મની રિલીઝ ટળાઈ છે. એટલે આ તો પ્રપોઝડ ફિલ્મોની વાત છે. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, ફરી એકવાર આનંદના સમાચાર એ છે કે 11મી ઓક્ટોબરે અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ યોજાશે. ફિલ્મફેર એટલે ભારતીય સિનેમાનો સૌથી મોટો એવોર્ડ સમારંભ, જેમાં આખા વર્ષ દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મોના સર્જકો અને કલાકારોને એવોર્ડ આપવામાં આવે છે. જો કે આ એવોર્ડ સમારંભ ગુજરાત ટુરિઝમ દ્વારા સંયુક્ત સ્પોન્સર કરાયો હોવા છતાં પણ આ સમારંભ તમારે લાઈવ જોવો હોય તો ઓછામાં ઓછા 5,000 રૂપિયા ખર્ચવા પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ એવોર્ડ સમારંભમાં જવાની ટિકિટ 5,000 રૂપિયાથી શરૂ થાય છે અને ક્યાં સુધી પહોંચે છે એની મને કોઈ જ માહિતી નથી. પરંતુ આનંદની વાત એ છે કે ગુજરાતમાં ફરી એકવાર ફિલ્મફેર એવોર્ડનું વિતરણ થનાર છે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે 5 છે. સિનેમા